પટેલિયા બાપુ બે બળે ચીડા હરક પદુડા ઈ ભાજપના વીને દરરોજ ઉઠીને બે 10 ડોલ પાણી પાયું કે જલ્દી ઝાડ મોટું થાય ને ભર ઉનાળે છાયો મળશે। 15માં અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે ખબર પડી કે વાહા ફાટી ગયા। આજ ભાજપના નેતાઓ એની સરકાર એની સૂચનાથી એની પોલીસે અમારી મા બેન દીકરીઓને મારીને લોટ બાંધી દીધો। ચૂંટણીઓ આવતા જ નેતાઓની નિવેદનબાજીઓ ચાલુ થઈ જતી હોય છે અને મતોની લીડ મેળવવાની ખેલછામાં તેઓ જેમ તેમ બફાટ કરતા હોય છે। ત્યારે પરસોત્તમ રૂપાલાનો વિવાદ જે છે તે હજુ સમગ્ર ગુજરાતમાં શાંત નથી પડ્યો। તેવામાં ભાજપ રૂપાલાના વિવાદને શાંત પાડવા ડેમેજ કંટ્રોલ પણ તેમણે હાથ ધર્યું। ત્યારે હવે ભાજપ કોંગ્રેસ નેતાઓના નિવેદનોને આગળ કરીને પોતાનો વિવાદ જે છે તે કંઈક ને કંઈક નુકસાન ઓછું થાય તેવા પ્રયાસો હાથ ધરી રહી છે। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભાજપ પહેલા તેમના નેતાઓ જે જેમ તેમ બફાટ કરી રહ્યા છે તેમના પર ધ્યાન આપવાને બદલે બીજી પાર્ટીઓના નિવેદનોને વખોડી રહી છે। પહેલા રાહુલ ગાંધીનું જૂનું નિવેદન લઈ આવ્યા અને મુદ્દો બનાવ્યો, પરંતુ ક્ષત્રિયોની કોઈ પ્રતિક્રિયા ન મળતા હવે પરેશ ધાનાણીના નિવેદનને ભાજપ વખોડી રહી છે। ભાજપના શરૂઆતના સમયનું ધાનાણી ઉદાહરણ આપી રહ્યા હતા। ધાનાણીએ ઉપયોગમાં લીધેલા શબ્દથી આજે સમગ્ર વિવાદ જે છે તે સર્જાયો છે। ત્યારે જોઈએ કે એવું તો શું ધાનાણી બોલી ગયા કે ભાજપ તેમના નિવેદનને વખોડી રહી છે। 95માં આપણે 18 વર્ષે એક થઈ ભય ભૂખ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ભાજપનું બી વાવ્યું। બધાએ લોહી પરસેવાના ટીપે સિંચીને એને વટવૃક્ષ બનાવ્યું અને એમાં અમે પટેલિયાઓ અને બાપુ એમાં છે જ નહીં। હા બેઠા પટેલિયાઓ બાપુ બે બળે ચીડા હરક પદુડા ઈ ભાજપના વીને દરરોજ ઉઠીને બે 10 ડોલ પાણી પાયું કે જલ્દી ઝાડ મોટું થાય ને ભર ઉનાળે છાયો મળશે। 15માં અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે ખબર પડી કે વાહા ફાટી ગયા। આજ ભાજપના નેતાઓ એની સરકાર એની સૂચનાથી એની પોલીસે અમારી મા બેન દીકરીઓને મારીને લોટ બાંધી દીધો। હે એના શિયાળની લાજ બચાવવા માટે બોર જેવડા આહું પડે દડ એના આહુડાયાના અહંકારને ઉગાડી ન હોયગા। હું તેથી કહેતો તો વારા ફરતી વારો ને મેં પછી ગારો। કોઈ બાકી રૂસ ખરા? બધા જ સમાજનો એક પછી એક વારો આવી ગયો। બાપુ બચાતા આ વખત આ કોઈના નથી। તો આ નિવેદનને જોતા સાફ દેખાઈ રહ્યું છે કે ધાનાણી પટેલ અને ક્ષત્રિય સમાજને અરીસો બતાવી રહ્યા છે કે જે પાર્ટીને આપણે મોટી કરી એ જ પાર્ટી આપણી સામે પડી છે। ત્યારે ધાનાણી કહી રહ્યા છે કે આપણે જ હરખ પદુડા બનીને ભાજપને મોટી કરી છે। ત્યારે પરેશ ધાનાણી તો પહેલેથી જ ક્ષત્રિય સમાજને પોતાનું સમર્થન આપી રહ્યા છે। ત્યારે પરેશ ધાનાણીના આ નિવેદન વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।